અલીપુરા ગામની જીવાજી નમ્ર પાર્ક સોસાયટીમાં આ વર્ષે સર્વે પિતૃ મોક્ષના લાભાર્થે રામકૃષ્ણ મંદિર, અયોધ્યા ના પ્રખર વક્તા શ્રી શીતલ દીદીના સંગીતમય સ્વરે ભાગવત કથાનું વિશાળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ભક્તિભાવ, શાંતિ અને ધર્મનો પ્રસાર કરવાનો હતો. આ કથા દ્વારા શ્રદ્ધાળુઓને જીવનની આધ્યાત્મિકતાને સમજવા અને સંસ્કારોથી સમૃદ્ધ જીવન જીવી શકાય તેવા ગુણોનો પરિચય આપવામાં આવ્યો. આજે, ખાસ કરીને કારતક સુદ 11ના પવિત્ર દિવસે, તુલસી વિવાહનું વિધાન કરવામાં આવ્યું. તુલસી વિવાહ હિન્દુ ધાર્મિક પરંપરાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે, જેમાં તુલસી માતાનું શ્રીવિષ્ણુ સાથે વિવાહ કરાવવામાં આવે છે. આ પાવન પ્રસંગે કન્યા પક્ષનું પ્રતિનિધિત્વ જશવંતભાઈ પટેલે ખૂબ શ્રદ્ધાથી કર્યું, જ્યારે વર પક્ષનું પ્રતિનિધિત્વ દિલીપસિંહ રાઠોડે ઉત્સાહપૂર્વક કર્યું. ઉપરાંત, મામા પક્ષે નિલેશભાઈ લલપુરિયા તુલસી માતાના મામા તરીકે અને વર પક્ષે નિલેશભાઈ કનેતિયા નામા તરીકે ખૂબ શ્રદ્ધા અને પ્રેમથી જોડાયા હતા. આ ભક્તિપૂર્ણ પ્રસંગમાં તુલસી વિવાહના આ ધાર્મિક વિધિઓ ખૂબ જ સુશોભિત રીતે યોજાયા, જ્યાં ભગવાનના લગ્નના દરેક સંસ્કારોને શ્રદ્ધા અને ભક્તિથી પૂર્ણ કરવામાં આવ્યા. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ અને હર્ષભેર આ લગ્નને માણ્યા, અને તુલસી વિવાહની ઉજવણીએ સમગ્ર વાતાવરણને એક આધ્યાત્મિક અને પવિત્ર માહોલમાં ધબકાવી દીધું. વિશ્વાસપાત્ર સ્ત્રોતો મુજબ આ પ્રસંગનું આયોજન ખૂબ જ વિશાળ પ્રમાણમાં કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરેક ભક્તે આ પ્રસંગના શુભ કાર્યમાં સહભાગી બની અને તુલસી વિવાહ જેવા પવિત્ર કાર્યક્રમને સફળ બનાવવામાં તેમનો સહયોગ આપ્યો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અલીપુરા ગામની જીવાજી નમ્ર પાર્ક સોસાયટીના આગેવાનો તથા સોસાયટીના સભ્યોએ વિશાળ મહેનત કરી હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આરતી, ભજન કીર્તન અને પ્રસાદ વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેના અંતે બધા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો અને તુલસી વિવાહની મહાનતા અનુભવી. રિપોર્ટર અશોક ઠક્કર, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી.